નમસ્તે, મારી યુટ્યુબ ચેનલમાં આજે આપ સૌનું ફરીથી સ્વાગત છે. તો જો હું પહોંચી ગઈ છું માધુપુર મેળામાં. તો તમે જોઈ શકો છો ત્યાંનો નજારો અને એકદમ સુંદર મજાનો આ જે લોકમેળો છે એ જોવાની ખૂબ જ મજા આવે છે અને મેળો તો મને બહુ જ ગમે છે. તો હવે ફર્સ્ટ વાર માધુપુરના મેળાની અંદર હું વિઝિટ માટે આવી છું, કેમ કે પહેલાં તો એટલા દૂર સુધી ક્યારેય જવાનું થતું નથી. આ તો મારી એક્ઝામ ચાલે છે તો ત્યાંથી નીકળી હતી, તો વચ્ચે માધુપુરનો મેળો આવે છે અને જોઈને સ્કીપ તો કરી જ ના શકીએ. તો તમે જોઈ શકો છો આ બધું હસ્તકલાની ત્યાં ઘણી બધી વસ્તુ છે એ હતી, તો બેસીને હું એ જોવા માટે ગઈ હતી. તો તમે જોઈ શકો છો આ બધા હાથેથી બનાવેલા તોરણ ને બધું ત્યાં મળતું હતું. અને ઘણા બધા જે અલગ અલગ દેશમાંથી નાગાલેન્ડ ને બધા અલગ અલગ જગ્યાએથી ઘણા બધા લોકો અહીં આવી અને પોતાની કલા છે એ રજૂ કરતા હોય છે, અને લોકો એની પાસેથી ઘણી બધી વસ્તુઓ પણ ખરીદતા હોય છે, જેમ કે વાંસની વસ્તુ, વાંસના લાકડાની વસ્તુ ખૂબ જ સરસ મળતી હતી ત્યાં. મેં પણ જોઈ, પણ થોડી કોસ્ટલી હતી. અને આ છે રાધાકૃષ્ણની મૂર્તિ. આ જે ઝૂલો છે એ પણ જોયો. ખૂબ જ સુંદર મજાનું આ દ્રશ્ય હતું અને સાથે ત્યાં ફુવારા ને બધું પણ હતું. ને તોરણ ને તો બધું જોઈ અને ખૂબ જ મજા આવી. અને ત્યાં જો એક બેન છે હાથે ત્યાં બનાવીને પણ બતાવતા હતા, બધું હાથનું બનાવેલું જ છે. તો આવા અવનવા બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.